અમે જ્યારે આ ભાગેડુ લગ્નની રેલી લઈ અને ગુજરાતમાં નીકળ્યા ત્યારે કે તમે પ્રેમના વિરોધી છો, પ્રેમ લગ્નના વિરોધી છો. મેં કીધું અમે પ્રેમના વિરોધી નથી, પ્રેમ લગ્નના વિરોધી નથી. પ્રેમ તો ભગવાન છે, પણ 300ના ડુપ્લિકેટ રેબનના ચશ્મા, 200ના લાલ દરવાજાથી એડિડાસ પટ્ટી લખેલા બૂટ પહેરી અને ગામનો ઉતાર 12માની નિશાળની બહાર બેહી રહે અને છોકરી 18 વર્ષની થાય અને 18 વર્ષને 2 દાડે એને ઉપાડીને લઈ જાય, એનું શોષણ કરે અને શોષણ અને લગ્નનું નામ આપે. આ લગ્ન પ્રથાના અમે વિરોધી છીએ. પાટીદાર સમાજે જે આ મુહિમ ઉપાડી છે આ લગ્નની મુહિમ. અને મિત્રો, તમને ગૌરવ થશે પાટીદાર સમાજ ઉપર. સૌથી ઓછો ભાગેડુ લગ્નનો પ્રશ્ન પાટીદાર સમાજમાં છે. કયો સમાજ એવો છે કે જેમાં ભાગેડુ લગ્નના પ્રશ્ન નથી? આજે આ પાટીદાર સમાજ 7 અશ્વમેઘનું પુણ્ય કરવા નીકળ્યો છે કે દરેક કુળની લાજ બચાવવા નીકળ્યો છે, દરેક સમાજની જાન બચાવવા નીકળ્યો છે, દરેક સમાજનું અભિમાન બચાવવા નીકળ્યો છે. એ આ પાટીદાર સમાજ નીકળ્યો છે. આ ભાગેડુ લગ્નનો કાયદો બનશે. પાટીદાર સમાજને 18 વર્ણના આશીર્વાદ મળવાના છે અને તમને બધાને બેઠા બેઠા 7 અશ્વમેઘ અને 11 નવચંડી યજ્ઞનું પુણ્ય એમ નામ મળવાનું. કારણ કે આ માંગણીની આહુતિમાં આ મારી બહેનો આહુતિ નાખવાય. ભાગેડુ લગ્નની તો વાત મનોજભાઈએ કરી, ગીતાબેને કરી. આવીને આવી રીતે બધાને યાદ હોય તો 2015માં આપણે અનામત આગળ માંગવા નીકળ્યા. અનામત માંગવા નીકળ્યા ત્યારે તો અમે નવા હતા, અમને ખબર નથી પડતી. જય સરદારના ઝંડા લઈને જમ ફાવે એમ કર્યું, આડું નવરું કર્યું, પણ અંતે અનામત લઈને આવ્યા. ત્યારે અમને એમ કહેતા હતા કે કોઈ દાડો પટેલોને અનામત મળે નહીં. એ અનામત સરકારે અંતે પાટીદારોને આપી. એનાથી પણ ગંભીર પ્રશ્ન હવે પાટીદાર સમાજમાં નવો ઉભો થવા જઈ રહ્યો છે કે જો ચૂંટણીમાં, જો રોજગારમાં અનામત મળે, જો નોકરીમાં અનામત મળે, તો ચૂંટણીમાં અનામત કેમ ના મળે? મળે કે ના મળે? તમને નોકરીમાં તમે પછાત, શિક્ષણમાં પછાત અને ચૂંટણીમાં કે તમે પછાત નહીં. તો આપણી નેક્સ્ટ માંગણી એ છે કે આવનારા દિવસોમાં બિન અનામત વર્ગને ચૂંટણીમાં પણ અનામત મળવી જોઈએ. થોડા ટાઈમ પહેલા ઓબીસી અનામતનું જજમેન્ટ લાગુ કરવામાં આવ્યું. 10% ઓબીસી અનામત એ 27% થઈ ગઈ. આપણા ઓબીસી ભાઈને અનામત મળે અને તેની જગ્યાએ 6 ઉમેદવારો ચૂંટાય તો આપણને આનંદ છે. આપણો જ ભાઈ છે, આપણા ખેતરમાં જોડે કામ કરનારો વ્યક્તિ. પણ સાથે અમારા પ્રતિનિધિત્વનું શું? એ ઓબીસી અનામત સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટ જજમેન્ટ છે. કોઈ અભ્યાસ કર્યો હોય કે ના કર્યો હોય, અમે કર્યો છે. સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટ જજમેન્ટ છે કે જ્યાં ઓબીસીનું ગામ હોય ત્યાં ઓબીસી અનામત આપો અને જ્યાં ઓપનનું બિન અનામત વર્ગનું ગામ હોય ત્યાં બિન અનામત વર્ગને જગ્યા આપો. પીવું છે શું? હું તો અભિનંદન આપીશ મારી વિરોધી પાર્ટીના નેતા અમિત ચાવડાને કે એને સરકારને બીવડાવી અને સરકારે બીકમાં અણઘડ ઓબીસી લાગુ કરી દીધી. જ્યાં ઓપનનું ગામ છે ત્યાં ઓબીસી અનામત લાગુ કરવામાં આવી છે અને જ્યાં ઓબીસીનું ગામ છે ત્યાં ઓપન સીટ રાખવામાં આવી. આનાથી પરિસ્થિતિ થવાની છે આવનારા દિવસોમાં કે ક્યાંય તમે રહેવાના નથી. આ એક રાજનીતિમાં આપણું પ્રભુત્વ, આપણું પ્રતિનિધિત્વ માંગવાની લડાઈ. કોઈનો હક પડાવી નથી લેવો, પણ 51% અનામત આપ્યા પછી જે 50% ઓપન જગ્યા છે, 49%, એમાંથી શિક્ષણ અને નોકરીની જેમ અમારી ચૂંટણીમાં પણ બિન અનામત વર્ગની 10% સીટો રિઝર્વ કરવામાં આવે. બોલો, આ અનામત લાગુ થવી જોઈએ કે ના થવી જોઈએ? બિન અનામત વર્ગનું પ્રતિનિધિત્વ જળવાવું જોઈએ કે ના જળવાવું જોઈએ? આ બધી માંગણી લઈને અમે નીકળ્યા છીએ. ખાસ તમે બધા જે લાગણી, જે રોષ, જે ગુસ્સા ના કારણે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર માંડલ તાલુકામાં આટલા પાટીદારો ભેગા થયા છે. એ આપણો પાટીદારનું ગૌરવ, પાટીદારનો દીકરો રાજેન્દ્ર પટેલ. આપણા સરકાર ગમે તે કે અમારા માટે સન્માનનીય રાજેન્દ્ર પટેલ અમારા કુળનું, અમારા સમાજનું ગૌરવ.
રાજેન્દ્ર પટેલ जिंदाबाद, डॉक्टर राजेंद्र पटेल जिंदाबाद, डॉक्टर राजेंद्र पटेल जिंदाबाद, डॉक्टर राजेंद्र पटेल जिंदाबाद। તમે એક કલેક્ટરને જેલમાં પૂર્યો છે ખોટી રીતે। આવનારા દિવસોમાં આ સમાજ પ્રતિજ્ઞા લે છે, ગામે ગામથી આપણે એક કલેક્ટરને જન્મ આપવો છે। બોલો, આપવો છે કે નહીં? ગામે ગામથી એક એક કલેક્ટરને જન્મ આપવો છે કે નહીં? ગામે ગામથી એક એક કલેક્ટરને જન્મ આપી। અત્યાર સુધી અમે ખાલી પાટીદારની દીકરીની લડાઈ લઈને નીકળ્યા, હવે આ દીકરાની પણ લડાઈ। આપણે એવું કહેતા જ નથી કે કોર્ટ ખોટી છે, કાયદો ખોટો છે। ભાઈ, તમે બધાય હાચા। સુરેન્દ્રનગરના કલેક્ટર એના પૈસા લેતા હતા, કહેવાતી હિન્દુવાદી સરકારે એક મુસ્લિમ ફરિયાદી ઈડીમાં ફરિયાદ કરે અને હિન્દુના ઠેકેદાર કહેવાતા પટેલિયાના છોકરાને એ મુસલમાનના કહેવાથી જેલમાં પૂરે। આ હિન્દુવાદી સરકાર આપણે નથી જોઈતી। એક મુસલમાન ફરિયાદ કરે અને હિન્દુઓનો ટેકો લઈને આપણે વીએસપી, આરએસએસ, ભાજપ ઝંડા લઈને ફરીએ, તમારે પટેલિયાના છોકરાને જેલમાં પૂરવાનો। અને વાત રાજેન્દ્ર પટેલે એના પૈસા લીધા હશે, હું તો માની લઉં છું। ગુજરાતમાં કયા કલેક્ટર એના પૈસા નથી લેતા? અને આમાંથી તમને સોગંદ છે ઉમિયામાંની, ખોડિયારમાંની, મીડિયાને હું કહું છું વિઝ્યુઅલ આ બાજુ કરે, તમને સોગંદ છે ઉમિયામાંની, ખોડલમાંની, એક પણ માણસે જો વગર પૈસે એને કરાયું હોય તો હાથ ઊંચો કરે। બધા હવે બધા એના પૈસા આપ્યા છે કે નહીં? હાથ ઊંચો કરો। બધા એના પૈસા ચૂકવો છો કે નહીં? ગુજરાતના દરેક જિલ્લામાં દરેક કલેક્ટર એનો ભ્રષ્ટાચાર કરે છે કે નહીં? એના પૈસા લેવાય। હવે હું બીજી વિગતવાર માહિતી આપું। એક મુસ્લિમ ફરિયાદીએ હિન્દુની સરકારમાં ફરિયાદ કરી અને જે સર્વે નંબરોની ફરિયાદ કરી છે કે આ સર્વે નંબરમાં કલેક્ટરે ભ્રષ્ટાચાર કર્યો છે, એ સર્વે નંબરો એને રાજેન્દ્ર પટેલ એપોઇન્ટ થયા એના 6 મહિના પહેલા સંપત સાહેબે એને કરેલા છે। હું મીડિયા સામે બહુ જવાબદારીથી કહું છું, મીડિયા ફરીથી નોટ કરી લે। રાજેન્દ્ર પટેલ પહેલાના કલેક્ટર સંપત સાહેબે એ જમીન એને કરી છે, તો પહેલી ધરપકડ રાજેન્દ્ર પટેલની થવી જોઈએ કે સંપતની થવી જોઈએ? પહેલી ધરપકડ સંપત્તિ થવી જોઈએ કે ના થવી જોઈએ? મિત્રો, આની સાથે સાથે બહુ જવાબદારીપૂર્વક, ગંભીરતાપૂર્વક બીજી પણ માહિતી આપી દઉં। ગુજરાતમાં અંદાજિત દર મહિને 50 લાખ મીટર જગ્યા એને થાય છે। કેટલી? 50 લાખ વાર જગ્યા, 50 લાખ વાર એને જગ્યા થાય છે। 2016માં 2016 સુધી એને જિલ્લા પંચાયત કરતું હતું, જિલ્લા પંચાયતના હાથમાં એના પાવર હતા। 2016માં સરકાર કે એનામાં ભ્રષ્ટાચાર બહુ થાય છે તો એનો પાવર જિલ્લા પંચાયત જોડેથી લઈ લઈએ। એટલે મૂળભૂત વાત એ હતી કોંગ્રેસ વાળા બચારા કમાય નહીં, સારું કર્યું, કલેક્ટર જોડે લઈ લીધું। જે જિલ્લા પંચાયત 25 રૂપિયા એને કરતી હતી એ એને કલેક્ટરમાં આવ્યું તો એનો ભાવ 55 રૂપિયા થઈ ગયો। અને ગુજરાતમાં અત્યારે એનો ઓછામાં ઓછો ભાવ 75 રૂપિયા પર વાર અને વધુમાં વધુ ભાવ ટાઇટલ ક્લિયર જમીનનો 250 રૂપિયા અને ડિસ્પ્યુટ વાળી કે દખાવાળી જમીન હોય એનો ભાવ 750 રૂપિયા છે। અને છેલ્લા 10 વર્ષમાં જેટલા પણ આઈએસઓ આવ્યા છે કલેક્ટર બનીને એ બધાનો રેકોર્ડ કઢાવો, કોને કેટલું એને કર્યું છે, કેવી રીતે એને કર્યું છે। અને રાજેન્દ્ર પટેલને ના જોડશો પણ રાજેન્દ્ર પટેલ જેવી ભૂલ કરી હોય એ બધાને તાઈટી મોકલો। આ વાત છે, અમારે રાજેન્દ્ર પટેલને નથી જોડાવાય દોષિત હોય તો, પણ છેલ્લા 2016 થી લઈને 26 સુધી જેટલા કલેક્ટરો એને કરી એનો રેકોર્ડ કઢાવો, કેટલી સરકારને આવક થઈ, કેટલી કલેક્ટરને આવક થઈ અને 50 લાખ મીટરનું દર મહિનાનું એને ગણો તો દર મહિને એ 500 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર છે ને વર્ષો ગણો
તો 6,000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર, અને 10 વર્ષનો કરો તો આ નોન ગુજરાતી અધિકારીઓ કેરળ, કર્ણાટક, પોંડિચેરી, ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાતની પ્રજાના 50,000 કરોડ રૂપિયા ત્યાં જઈને એમને ઇન્વેસ્ટ કર્યા છે. એ તમામ નોન ગુજરાતી અધિકારીઓની તપાસ કરવામાં આવે. આવનારા દિવસોમાં જો આ પ્રશ્નનું સમાધાન નહીં આવે, ગુજરાતમાં કયા કલેક્ટરે, કયા આઈએસએ કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે એના રોજ એક અધિકારીના આંકડા અમે પબ્લિશ કરીશું. અને આ બહુ લાંબી લડાઈ છે. હું બહુ મજબૂત માણસો સામે લડી રહ્યો છું. અંદર ગાલી દે તો બાપાને મળવા જશો? આમાં હું અંદર જઈશ, હું તમને લખીને આપી દઉં. અને અમારા જેવા 5 હાથની બલી ચડશે. બાપાને મળવા જશો? છોકરાની ફી કદાચ ભરવાની ના હોય તો ભરશો? તો જ અમે આગળ વધીએ. મને વિશ્વાસ છે મારા પાટીદાર સમાજ ઉપર કે ગમે તે આવે, 10 વર્ષે રાજેન્દ્ર પટેલ છૂટે, 10 વર્ષ વરુણ પટેલ છૂટે, તો આવીને આવી રીતે ગુજરાતના પાટીદારો ભેગા થવાના. હું દર અઠવાડિયે ગુજરાતના નોન ગુજરાતી અધિકારીઓએ કરેલા ભ્રષ્ટાચારના આંકડા રિલીઝ કરી, કયા કયા ગુજરાતી અધિકારીને કઈ રીતે અન્યાય થાય છે, આઈએએસ આઈપીએસના પોલિટિક્સમાં ગુજરાતી અધિકારીઓને કેવી રીતે સાઇડ પોસ્ટિંગ આપવામાં આવે છે, અને ગુજરાતની બહારથી આવેલા અધિકારીઓને કેવી મલાઈવાળી જગ્યા મલાઈ ખાવા આપવામાં આવે છે, એની દર વીકે અમે વિગત આપીશું. આ વિગત આપીશું. બીજો અમારો કાર્યક્રમની રૂપરેખા કહી દઉં છું. માંડલ પાટડી વિરમગામના પાટીદાર સમાજમાંથી 60 જણની ટીમ બનાવવામાં આવશે. 15 જણની 4 ટીમ, અને એની ઉપર એક 10 જણ, 70 જણની ટીમ. આપણું એક પ્રતિનિધિ મંડળ પહેલા આપણું આસ્થાનું કેન્દ્ર ઉમિયાધામ જશે. મા ઉમાને સરકારને સદબુદ્ધિ આવે એવી પ્રાર્થના કરશે, અને ઉમાધામના આપણા ટ્રસ્ટી મુખ્ય સેવકને મળી અને આ પાટીદાર સમાજના દીકરાને ન્યાય મળે, મલાઈ ખાવાવાળા જેલમાં જાય અને સેવક જેલની બહાર આવે એના માટેની પ્રાર્થના કરશે. બીજા દિવસે બીજી એક ટીમ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં જશે, ઉમિયામાના આશીર્વાદ લેશે, લાગતા વળગતાને સદબુદ્ધિ મળે એવી પ્રાર્થના કરશે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી મંડળને મળશે અને એમને કહેશે કે તમે સમાજના આગેવાન છો, સરકારને જઈને વિનંતી કરો કે આ દીકરાને ન્યાય મળે. પછી એક ટીમ શિક્ષણ જશે ઉમિયાધામના મંદિરે. પછી એક ટીમ ખોડલધામ માં ખોડિયારના આશીર્વાદ લેશે. ખોડલધામના ટ્રસ્ટી મંડળ, ખોડલધામના ચેરમેન નરેશ પટેલને મળશે, અને આ ચારેય સંસ્થાના આગેવાનોને જવાબદારી સોંપવામાં આવશે કે જ્યાં સુધી પાટીદાર સમાજના પ્રાણ પ્રશ્નોનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી તમારે સરકાર સાથે વાટાઘાટો કરવી પડશે, સરકારને મનાવવી પડશે. એમની ભાષામાં સમજે તો ઠીક છે, ને આપણી ભાષામાં મનાવીએ એમાં અમને ટેકો આપવો પડશે, અને એના માટે અમને કન્વિન્સ કરવામાં આવશે. એટલે હવે જ્યાં સુધી પાટીદાર સમાજના આ પ્રશ્નોનું નિરાકરણ ના આવે ત્યાં સુધી આપણી માતાજી સંસ્થાનના કોઈ પણ આગેવાન આવે એને પહેલું કહેવાનું કે રાજેન્દ્ર પટેલનું શું કરશું, ચલો આપણે સરકારમાં વાત કરીએ. આપણા પાટીદારના દીકરાને જેલમાં પૂર્યો છે એનું શું કરશું, એમ કે તમને એમ સમજાવે કે એ આરોપી છે તો કે આ રહ્યું બીજા આરોપીઓનું લિસ્ટ. જે ઈડી રાજેન્દ્ર પટેલના આવી એ જ ઈડી બીજા જવી જોઈએ. જેવી રીતે 24 કલાકમાં રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ થયા એવી જ રીતે ઈડીઆઈ સસ્પેન્ડ થવા જોઈએ. આ વાત દરેક રાજકીય નેતાને કરવાની, આ વાત તમામ સામાજિક સંસ્થાઓને કરવાની છે. અને કાલ પરમ દિવસથી આપણું આ ડેલિગેશન સામાજિક સંસ્થાઓને મળવાનું ચાલુ કરશે, અને સામાજિક સંસ્થાઓને જવાબદારી સોંપશે કે એ સરકાર સાથે વાટાઘાટો કરી અને આ પ્રશ્નનો વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવે. તમે બધા જ આવી ખેતીની જોરદાર સિઝનમાં પાટીદાર સમાજની લાગણી સમજી અમારી બધાની વાતનું માન રાખી અને આ મોટી સંખ્યામાં એક દિલમાં આગ લઈને હાજર રહેજો.
એ બદલ હું સમાજ વતી બે હાથ જોડી અને તમારો આભાર માનું છું. આ રોડ સમાજ ઉપર હંમેશા તમારું રહેશે. અને બીજી એક વિનંતી કરવા આવ્યો છું, કોઈ વાતમાં ભવિષ્યમાં પડતા નહીં. પટેલિયાન દીકરો હલવાય એટલે આપણે આવરી તાળી જવાય, પછી ખોટો હશે તો આપણે બે લાફા મારશું. બાર વારો મારવો જોઈએ નહીં. ઘરનું છોકરું કોકની સાયકલ તોડીને આવે તો આપણે ઘરે લબોચવાની બે ઠોકી દેવાય, પણ એ બાજુવાળો ઠોકે એ તો નહીં સહન. એટલે આ જ પારિવારિક ભાવના પાટીદાર સમાજે જાળવીને રાખવાની છે. અને બહેનો, અનામત આંદોલનની લડાઈમાં સૌથી વધારે ભૂમિકા બહેનોની હતી. આ લડાઈમાં અમારે સૌથી વધારે ભૂમિકા તમારી જોઈએ હતી. જ્યારે જ્યારે કહીશું ત્યારે આવતો ને